શરૂઆત કરીએ રૂપિયા સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 15 પૈસા જેટલો મજબૂત થઈને 85.76 પ્રતિ ડોલરની સામે 85.61 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ આપણે જો રૂપિયાના સ્તરો પર નજર કરી લઈએ, રૂપિયાની અંદર જે આપણે જોઈ રહ્યા છે લગભગ 85.59ના સ્તરની આસપાસ કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ 40 મહિનાના નીચલા સ્તર પાસે પહોંચતો દેખાયો છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છે 97ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સ 96.74 પર અને 2025માં અત્યાર સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં આશરે 11% જેટલો ઘટાડો દેખાયો છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે સીએનબીસી બજારના 11 વર્ષની આજે ઉજવણી કરી રહ્યા છે. 11 વર્ષથી સતત સીએનબીસી બજાર તમામ દર્શકોનું અહીંયા આગળ માર્ગદર્શન કરી રહ્યું છે. આપનો પણ પૂરો સાથ સહકાર આની અંદર મળ્યો છે. આખી જર્નીમાં તમે અમારી સાથે રહ્યા છો, તો આપને પણ ઘણી શુભેચ્છાઓ અને આપને પણ ઘણો બધો આભાર. જી જતીનજી, 11 વર્ષની સફર આપની કેવી રહી છે? બહુ જ ખુશીમાં એક માહોલ છે. જેના જે હિસાબથી મારી જર્ની શરૂ થઈ છે, ઇનફેક્ટ મને હજી પણ યાદ છે કે જ્યારે મેં મીડિયાનું જ્યારે ઇન્ટરેક્શન શરૂ કર્યું હતું, ત્યારે સીએનબીસી બજારમાં સૌથી પહેલા જે છે એ મારો શો હતો. વિડીયો ના અંદર જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું, અને એટલી નર્વસનેસ જેટલી સ્ટાર્ટિંગમાં હોય એવી જ નર્વસનેસ આજે પણ લાગે છે, કેમ કે ઇટ ઇઝ સ્ટીલ લુકિંગ સો યંગ એન્ડ સ્ટીલ લુકિંગ સો મચ ટુ અચીવ. હજી કેટલી બધી વસ્તુઓ આપણે અહીંયાથી આગળ જર્નીમાં સાથે જવાનું છે, અને કેટલી બધી વસ્તુઓનું એનાલિસિસ કરીને આપણા દર્શકોને આપવાનું છે, એમ લોકોને હેલ્પ કરવાની છે. એટલે ઇટ ઇઝ ફિલિંગ અ ફ્રેશ ફિલિંગ, અને બહુ જ ખુશીનો માહોલ મને લાગી રહ્યો છે. અને આખા ટીમને હું, સીએનબીસી બજારના ટીમને હું ધન્યવાદ પણ આપીશ, અને થેન્ક યુ કહીશ કે તમે લોકોએ મને આ પાર્ટ જર્નીમાં એક પોતાનો પાર્ટ રાખ્યો છે, અને એઝ અ ટીમ આપણે એક આગળ વધી રહ્યા છે. તો કોંગ્રેચ્યુલેશન સીએનબીસી બજારને, અને આઈ હોપ કે આપણે આવી રીતે જ આગળ ફલી ફૂલતા વધતા રહીએ અને આપણા દર્શકોને મદદ કરતા રહીએ. જી જતીનજી, ફરી એક વખત આપનો આભાર આખી જર્નીમાં અમારી સાથે રહેવા બદલ. અને હવે જો આપણે કરન્સીની અહીંયા આગળથી વાત કરી લઈએ, તો ડોલર ઇન્ડેક્સ છે એમાં ખાસી નરમાશ આપણને આવતી જોવા મળી છે. હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સમાં 2025માં અત્યાર સુધીમાં 11% જેટલો ઘટાડો આપણને આવતો જોવાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની નરમાશને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આગળ યુએસડી આઈએનઆરની પણ જો વાત કરવી હોય, કઈ રીતની ચાલ આગળ રહી શકે? જના જો જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના અંદર એક સ્ટ્રોંગ વીકનેસ ચાલી રહ્યું છે, અનસર્ટનિટીનો માહોલ છે, બટ સાથે સાથે જે ડોલરના પ્રત્યે આપણા વેસ્ટર્ન સાઇડથી ઈસ્ટર્ન સાઇડનો આપણે જે વાત કરી લઈએ, તો એશિયન સાઇડથી લઈને ડોલર ઇન્ડેક્સ પર રુઝાન જે છે ક્યાંય ને ક્યાંય નેગેટિવ બનેલો છે. અને હવે જે સેફ પાર્કિંગનું જે મહત્વ રહે છે, એ ગોલ્ડ અને ક્રિપ્ટોઝ ને એ બધી વસ્તુઓમાં વધી ગયું છે, જેના કારણથી ડોલર ઇન્ડેક્સ પર જે છે એ ઓલું ડિપેન્ડન્સી ઓછી થઈ ગઈ છે, અને અન્ય એસેટ ક્લાસીસના અંદર જે છે એ ભરોસો વધતો જાય છે. જે હિસાબથી ટ્રેડ ટેરિફ્સને લઈને અનસર્ટનિટી બનેલી છે, એના કારણથી પણ આપણે જોવા જઈએ તો સોલ્યુશન જો આવતા મળી જાય છે, અને રેટ કટ્સ જે છે હજી લાગી રહ્યું છે કે આગળ ચાલતા થશે, તો એના કારણથી ડોલર ઇન્ડેક્સ પર દબાણ જે છે હજી પણ બનેલું રહી શકે છે. લેવલ વાઇઝ અગર હું વાત કરું જરના, તો 9750ના નીચે જ્યાં સુધી આપણે ડોલર ઇન્ડેક્સના નીચે ટ્રેડ કરીએ છીએ, ત્યાં સુધી ઉલ્લેખ એ છે કે ડોલર ઇન્ડેક્સ જે છે એ વીક ટ્રેન્ડમાં રહેશે, અને 96 ટુવર્ડ્સના ઝોન્સ જે છે આપણે જઈ શકીએ છીએ. ડોલર રૂપિયાની પેરની આપણે વાત કરી લઈએ તો 86.25 ઇમ્પોર્ટન્ટ ઝોન હતો, રેઝિસ્ટન્સ હતો રૂપિયાના માટે. ઈ લેવલ ક્રોસ કર્યા પછી પછી એક સ્ટ્રોંગ આપણે એના અંદર બાઇંગ જોયું છે રૂપિયાના અંદર, જેના કારણથી 85-75 લેવલ્સ પણ આપણે આવતા જોયા છે, અને આગળ ચાલતા 85-50, 85-30ના લેવલ્સ પણ આવતા જોઈ શકશું. બસ ખાલી એફઆઈએસ નું ઇન્ફ્લો જે છે એ બહુ વધારે નેગેટિવ ન રહે, અને જીઓપોલિટિકલી કોઈ બીજું અનસર્ટનિટી વાળો કોઈ માહોલ અને ઇશ્યુઝ રેઝ ન થાય, મિડલ ઇસ્ટ કા તો રશિયા યુક્રેનના તણાવમાં કંઈ વધારે બહુ મોટા ભાગે ન આવી જાય, તો અહીંયાથી રૂપિયાના માટે બહુ વધારે નેગેટિવ સેન્ટિમેન્ટ નથી દેખાતા. કેમ કે આપણું બજાર પણ આપણે જોવા જઈએ તો આરબીઆઈના તરફથી ઇન્ટરેસ્ટ રેટ કટ પર ફોકસ વધી ગયો છે, તો એના કારણથી રૂપિયાને જે છે લિક્વિડિટી મળશે, અને ઇન્ડિયન ઇકોનોમીની નંબર્સ જોવા જઈએ તો સારા જ ચાલી રહ્યા છે. મોન્સૂન પણ એક સારો અમથો આવી રહ્યો છે. નંબર્સ આખા ઇન્ડિયામાં એક સાથે મોન્સૂન ઓલું ચાલુ છે, જેના કારણથી ક્રોપ વાઇઝ પ્રોડક્શન સારું રહેશે, અને ઇકોનોમીને હેલ્પ મળતી રહેશે. સ્પેન્ડિંગ જે છે એ વધતું રહેશે રિટેલ્સનું. તો આઈ થિંક મોરલેસ ડેટા સ્પેસિફિકલી રૂપિયા માટે હમણાં બહુ મોટા ભાગે કંઈ નેગેટિવિટી નથી.
તો હું હાયર સાઇડ પર એસ્કેલેશન થતા જોઉં છું અરાઉન્ડ 85-25, 85-30 સુધીના લેવલ્સ રૂપિયાના. ઓકે, 85-35, 85-30 સુધીના લેવલ યુએસડી એનઆરમાં આપણને આવતા દેખાઈ શકે છે અને ડોલર ઇન્ડેક્સમાં હજી નરમાશ આગળ વધતી દેખાઈ શકે છે. તો આ કરન્સીની વાત કરી, પણ હવે આપણે વાત કરી લઈએ સોનાની. શરૂઆતી કારોબારમાં સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં સોનામાં ખરીદારી સાથેનો કારોબાર રહ્યો, જ્યાં કોમેક્સ ઉપર ભાવ $3,320 ઉપર આપણને બનતા દેખાય, 3,330 સુધી અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણે 96,954 સુધીના સ્તર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. એટલે 0.90% જેવી મજબૂતી સોનાની અંદર દેખાઈ રહી છે. જતીનજી, સોનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે આપણે પાછલા ગઈકાલે જે 1% મજબૂતી અહીંયા આગળથી સોનામાં આવતી જોઈ છે, ડોલર ઇન્ડેક્સની નરમાશની ઇમ્પેક્ટ છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને સોના માટે હવે આપની સલાહ કઈ રીતની બનશે? જે હિસાબથી ડોલર ઇન્ડેક્સનું વીકનેસ જે છે એ બહુ વધારે વધેલું છે, એના કારણથી સોનાને અહીંયા થોડુંક સપોર્ટ મળતું દેખાઈ રહ્યું છે. એસ્પેશિયલી લોઅર લેવલ્સ પર 3280 ના પાસે, જે રીતે મેં લાસ્ટ વીક પણ કીધું હતું કે 3280 બહુ ઇમ્પોર્ટન્ટ ઝોન છે. એના નીચે જો આપણે બહુ વધારે ક્લોઝિંગ બેસિસ પર અગર જાય છે વીકલી ક્લોઝિંગમાં, તો જ તમને અહીંયાથી ગોલ્ડના અંદર બહુ મોટું પ્રોફિટ ટેકિંગ દેખાશે, અથવા ત્યાંથી પાછું બાઉન્સ બેક આવશે. અને ખાસું અમથું એક સેલિંગ થયું છે $100-150 ઉપરથી 3450 જે સ્વિંગ આવ્યા હતું રિસેન્ટલી. તો એના બાદ પ્રોફિટ બુકિંગ પણ વ્યાજબી હતું, કે જે બી શોર્ટ સેલર્સ છે એ લોકોનું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઉપરમાં મને લાગે છે 3350, 3360 સુધીના લેવલ્સ તમને નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં જોવા મળી શકે છે ઇઝીલી. અને આપણા ઘરેલું બજારમાં એનું વર્ણન જોઈ લઈએ તો અરાઉન્ડ અબાઉટ 97,600 થી લઈને 97,800 સુધીનું ત્યાંથી લેવલ્સ બની રહ્યા છે. એટલે હજી 1% હજી વધારો જે છે ગોલ્ડના અંદર આપણે જોઈ શકીએ છીએ. આ વીક બહુ ઇમ્પોર્ટન્ટ વીક છે ગોલ્ડના માટે, ઇનફેક્ટ બધા જ એસેટ ક્લાસીસ માટે, કેમ કે ફર્સ્ટ વીક ઓફ જુલાઈ બીઇંગ ડેટા સ્પેસિફિક રહેશે. યુએસમાં અનએમ્પ્લોયમેન્ટના ડેટા, નોન ફાર્મ પેરોલ્સના ડેટા, એડીપી, નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જના ડેટા. તો આઈ થિંક ડેટા સ્પેસિફિકલી થોડું ડ્રિવન પણ રહી શકે છે. અને જે હિસાબથી ફેડરલ રિઝર્વનું ઇન્ટરેસ્ટ રેટ કટ પર રુઝાન છે આ વર્ષમાં થશે, એટલું તો એક્સપેક્ટેડ છે કે થોડુંક સ્લો પેસમાં થશે, બટ એટલીસ્ટ ટેબલ પર છે. એમ તો નથી કે ઇન્ટરેસ્ટ રેટ કટ હટી ગયું છે ટેબલ પરથી, જેના કારણથી ગોલ્ડને લોઅર લેવલ્સ પર સપોર્ટ મળી રહ્યું છે. બ્રોડલી પ્રાઇસ ટ્રેન્ડ બહુ વધારે વીક તો નથી ગોલ્ડના, ડેફિનેટલી. ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો રેન્જ માર્કેટ રહેશે અરાઉન્ડ 3375, 3380 ઓન ધ હાયર સાઇડ લાગે છે મને. અને 3280, જે રીતે મેં કીધું, એક બેઝ સપોર્ટ છે. જ્યાં સુધી 3280 ના ઉપર આપણે વીકલી ક્લોઝિંગમાં ઊભા છીએ, ત્યાં સુધી ગોલ્ડ બહુ વધારે નીચે નથી દેખાતો. તો રેન્જ માર્કેટને પ્લે કરો. ટ્રેડર્સને શું કરવાનું છે લેવલ વાઇઝ બતાવી દઉં છું. 96,600 થી લઈને 96,500 ના વચ્ચે મળે ત્યારે બાય કરીને ચાલો ઓગસ્ટ કોન્ટ્રાક્ટને. હાયર સાઇડ પર 97,300 સુધીના ટાર્ગેટ રાખો. લોઅર એન્ડ પર 96,000 ના નીચે સ્ટોપ લોસ રહેશે. સ્વિંગ ટ્રેડિંગ કોલ રહેશે. આ ઇન્ટ્રાડે ખાલી સ્પેસિફિક કોલ નથી, સ્વિંગ ટ્રેડિંગ કોલ છે, એને ધ્યાન રાખીને ચાલો. ઓકે, તો સોના માટે સ્વિંગ ટ્રેડિંગ કોલ અહીંયા આગળથી જે તમારે માટે બની રહ્યો છે 96,600, 96,500ની આસપાસની કિંમતો પર સોનાને બાય કરીને ચાલો. 97,300ના ટાર્ગેટ અને 96,000ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. હવે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ મજબૂતી આગળ વધતા અહીંયા સ્થાનિક બજારમાં કિંમતો $1,05,000ને પાર પહોંચતી જોવા મળી છે અને વૈશ્વિક બજારોમાં $36 ઉપર કામકાજ દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? મોરલેસ સિમિલર લાઇન્સ પર છે ગોલ્ડના જેમ, જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે. સિલ્વર શું છે, જ્યારે ગોલ્ડ તેજીમાં આવે છે ત્યારે સિલ્વર થોડું ઓછું તેજી બતાવી રહ્યું છે હમણાં. હાલ ફિલહાલ આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડના અંદર જ્યારે બી સ્ટ્રોંગ તેજી બને છે, ત્યારે સિલ્વરના અંદર થોડી તેજી જે છે એ ઓછી દેખાય છે. અને ગોલ્ડ જ્યારે થોડુંક વીક કાં તો રેન્જમાં હોય છે, સ્ટેબલ હોય છે, ત્યારે ચાંદીના અંદર બહુ વધારે પીક જે છે એ આવી જાય છે. તો ગોલ્ડના સાથે સાથે થોડુંક પોઝિટિવિટીના સાથે જ ટ્રેડ થતું દેખાશે ચાંદી પણ. અહીંયાથી બહુ વધારે ગેઇન્સ કદાચ ન મળે તરત, કેમ કે ડેટા સ્પેસિફિકલી માર્કેટ વોલેટાઇલ જરૂર રહેશે. જ્યારે બી ગોલ્ડના અંદર થોડી બી પ્રોફિટ બુકિંગ આવશે, તો ચાંદીમાં પણ એના સાથે સાથે આવશે વ્યાજબીલી. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો, જેવી રીતે મેં પહેલા પણ મારો વ્યૂ પોઈન્ટ આપેલો છે કે 1,02,000, 1,00,000 તમારા માટે એક બેઝ સપોર્ટ રહેશે. 3-4% અહીંયાથી જ્યારે બી ડીપ મળે ત્યારે લોંગર ટર્મ હોરાઇઝનથી એના અંદર બાઇંગની જ સલાહ રહેશે. હાયર સાઇડ પર 1,09,000, 1,12,000 તમારા ટાર્ગેટ રહેવા જોઈએ. મોમેન્ટમ અને સ્વિંગ ટ્રેડિંગના હિસાબે અગર વ્યૂ પોઈન્ટ લઈને ચાલો છો તો. ડે ટ્રેડિંગ વાઇઝ આમાં ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ થોડુંક અવોઇડ કરજો, કેમ કે ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ
ડેટા સ્પેસિફિકલી માર્કેટ બહુ વધારે ઉપર નીચે થઈ શકે છે. એટલે ટ્રેડિંગ વાઇઝ તો ઓપોર્ચ્યુનિટી મને નથી જોઈ રહ્યા આના અંદર, બટ સ્વિંગ ટ્રેડિંગ વાઇઝ આના અંદર ઓપોર્ચ્યુનિટી છે. જ્યારે બી તમને ડીપ મળે 1,04,000 નજીક જેટલું લેશો એટલું વધારે સારું રહેશે, કેમ કે સેફ્ટી નેટ થઈ જશે તમારા માટે. અને હાયર સાઇડ પર 1,10,000 સુધીના ટાર્ગેટ રાખો. 1,00,000 ના નીચે પ્રાઇસીસ તો મને નથી દેખાઈ રહ્યા હમણાં. તો સ્વિંગ ટ્રેડિંગ વાઇઝ, મોમેન્ટમ ટ્રેડિંગ વાઇઝ આ વ્યૂ પોઈન્ટ હું આપી રહ્યો છું. ડે ટ્રેડિંગનો વ્યૂ પોઈન્ટ તો નથી બની રહ્યો નજરના, બટ સ્વિંગ ટ્રેડિંગનો યસ બની રહ્યો છે. ઓકે, તો ડે ટ્રેડિંગ અહીંયા આગળથી કરવાની સલાહ નથી બની રહી. સ્વિંગ ટ્રેડિંગ માટે તમે 1,10,000ના ટાર્ગેટને લઈને ચાલી શકો છો. તો ચાંદીની પણ આપણે વાત કરી છે. તો સોના ચાંદી બાદ હવે સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણે કોમોડિટીઝ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સની વાત કરી લઈએ. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સના સેન્ટિમેન્ટ ખરાબ બનતા કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી. જો કે વૈશ્વિક બજારોમાં એલ્યુમિનિયમના ભાવ 3 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અહીંયા રો મટીરિયલ સપ્લાયને લઈને ચિંતાને કારણે કિંમતોને સપોર્ટ છે, જ્યારે સ્ટોકમાં ઘટાડાથી કોપરની કિંમતોમાં પણ 3 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી. જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા જે ડોલર ઇન્ડેક્સનો ઘટાડો છે એની મેટલ પર કેવી ઇમ્પેક્ટ રહેશે, અને કઈ મેટલમાં કઈ રીતની સલાહ રહેશે આપની? જો જેના ઓવરઓલ ઇમ્પેક્ટ તો જોવા જઈએ તો ડોલરના ઘટાડા પર બેઝ મેટલ માર્કેટ માટે ઘણું સેન્ટિમેન્ટ સારું જ રહે છે. પણ જે હિસાબથી ચાઇનીઝ ઇકોનોમીના કોઈ પોઝિટિવ સંકેતો નથી આવી રહ્યા, કે ટ્રેડ ડીલ્સનું ફાઇનલાઇઝેશનનું કંઈક નંબર સામે નથી આવી રહ્યા યુએસ ચાઇનાના વચ્ચે, એના કારણથી આ દબાણ, જે હું દબાણ તો નહીં કહું, બટ એક રેન્જ માર્કેટના અંદર ફસાયેલા છે બધા જ બેઝ મેટલ. છેલ્લા એકાદ બે દિવસથી થોડુંક સાઇડવેઝ જરૂર લાગી રહ્યું છે, કે રેન્જના અંદર રહી શકે છે. બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો એક સારું આમ તો ગ્રોથ જે છે એ ડેફિનેટલી ચાલી રહ્યું છે. આફ્ટર ફર્સ્ટ બીજક રિએક્શન જે એપ્રિલના ફર્સ્ટ વીકમાં જોયો તો આપણે ટેરિફ્સના ઇમ્પ્લિમેન્ટેશન પછી, ત્યારબાદ એના અંદર કન્ટિન્યુઅસલી એક રિકવરી મોડ જે ચાલી રહ્યું છે, અને એક સારા આમતા ચેનલ સ્લોપિંગ પેટર્નમાં હાયર સાઇડ પર વધી રહ્યા છે. કોપર જ્યાં સુધી 880 ઉપર ટ્રેડ કરી રહ્યો છે, ત્યાં સુધી વીકલી બેસિસ પર કોઈ બી મને એના અંદર અનસર્ટનિટી નથી લાગી રહી કે હાયર સાઇડ પર એસ્કેલેશન નહીં થાય. બટ પેશન્સ રાખવું પડશે, કેમ કે આમાં તમને કંઈ ઝડપથી પૈસા મળી જાય એવી રીતના કોઈ ટ્રેડ નહીં થાય. આના અંદર બનેલા રહેવું પડશે પોઝિશન વાઇઝ જે છે. તો 880ના સપોર્ટના સાથે વ્યૂ પોઈન્ટ આપીશું, કે હાયર સાઇડ પર 905 910 સુધીના ટાર્ગેટ રાખીને નેક્સ્ટ એક હપ્તાથી 10 દિવસના અંદર તમારો વ્યૂ પોઈન્ટ રહેવો જોઈએ. 910 સુધીના ટાર્ગેટ તમે રાખી શકો છો. સાથે સાથે જ એલ્યુમિનિયમના પ્રાઇસ મને ઘણા સારા લાગે છે. 245 ના ઉપર જ્યાં સુધી આપણે બનેલા છે ત્યાં સુધી અંદર વ્યૂ પોઈન્ટ મારો પોઝિટિવ છે સ્વિંગ ટ્રેડિંગના હિસાબે. 252 થી લઈને 254 સુધીના ટાર્ગેટ્સ આના અંદર બની રહ્યા છે. તો કન્સિડરિંગ ટ્રેડ ટેરિફ્સને લઈને આગળ ચાલતા બહુ વધારે કંઈ નેગેટિવિટી ના આવે અને ડોલર ઇન્ડેક્સ બહુ વધારે ઉપર ન આવી જાય, ત્યાં સુધી આ વ્યૂ પોઈન્ટ બનેલો રહેશે બેઝ મેટલ માર્કેટ માટે. રેન્જ ટુ પોઝિટિવ ટ્રેન્ડ લાગી રહ્યો છે, અને ધ્યાનમાં રાખીને કોપર અને એલ્યુમિનિયમ બે ટોપ પિક રહેશે બેઝ મેટલના. ઓકે, કોપર અને એલ્યુમિનિયમમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે. કોપર માટે 910ના ટાર્ગેટ 1 થી 2 વીકની અંદર બનતા દેખાઈ શકે છે. એલ્યુમિનિયમ માટે 252ના ટાર્ગેટને ધ્યાને રાખીને ચાલી શકો છો. ક્રૂડ પર નજર કરી લઈએ. ક્રૂડ ઓઇલમાં પણ દબાણ આવતા બ્રેન્ટના ભાવ $66 પાસે પહોંચ્યા, તો નાઇમેક્સ ક્રૂડમાં આશરે 0.5% વધારેની વેચવાલી સાથે $64 પાસે કારોબાર જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે વેસ્ટ એશિયામાં તણાવ ઓછો થતા અને ઓગસ્ટમાં ઓપેક પ્લસ દ્વારા ઉત્પાદનમાં વધારો થવાની આશંકાએ કિંમતો ઉપર અસર જોવા મળી છે. સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર 5,500ની આસપાસના સ્તર પર ક્રૂડમાં કામકાજ. જતીનજી, ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર થતા આપણે જોઈ રહ્યા છે. આગળ ક્રૂડની ચાલ આપને કેવી લાગે છે? આમાં લેવલ વાઇઝ બહુ વધારે કન્ફ્યુઝિંગ તો નથી, કેમ કે મિડલ ઇસ્ટનું તણાવ જે વધ્યું હતું છેલ્લા મહિનામાં, ત્યારે આપણે 5600 5700 પાસે હતા. અને ત્યારબાદ જે 5700 થી લઈને એક વન સાઇડ તેજી આવી હતી, જે 6300 6400 સુધી લઈ ગયું હતું પ્રાઇસીસને, ઇનફેક્ટ 6600 સુધી. એ હતું મિડલ ઇસ્ટના તણાવના પાછળ. હવે મિડલ ઇસ્ટનું
ઇશ્યુઝ જે છે એ સોલ્યુશનના તરફ કે બોલી લો કે એસ્કેલેશન ન થવાનું અને મેઇનલી ક્રૂડ ઓઇલને કોઈ બી સપ્લાય ડિસ્ટ્રપ્શન ન થવું સ્ટેટ ઓફ હોર્મઝના ત્યાંથી, ત્યારબાદ એના અંદર પાછું એ બધી વસ્તુઓ ડિસ્કાઉન્ટ થઈ ગઈ અને હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતા ત્યાં પાછા એના નીચે ટ્રેડ કરવા માંડ્યા છે, જે 5700 નું હતું. તો વિપ્સો જે થયું એને સાઈડમાં રાખીને અગર આપણે લેવલ વાઇઝ જોવા જઈએ તો 5700 એક બેઝ રેઝિસ્ટન્સ રહેશે હવે, અને 5700 ના ઉપર જ્યાં સુધી ટ્રેડ નથી કરતા ત્યાં સુધી વ્યૂ પોઈન્ટ જે છે થોડો ડાઉનસાઇડ નો રહેશે. અરાઉન્ડ 5500 અને 5450 અને 5400 એવી રીતના લેવલ્સ જે છે આગળ ચાલતા આવી શકે છે. ઓપેક પ્લસ ની જે બેઠક જે છે 5 થી 6 તારીખના વચ્ચે એ ઇમ્પોર્ટન્ટ રહેશે કે એમનો વ્યૂ પોઈન્ટ કેવો છે. કે જો લાસ્ટ ટાઈમ જે મીટિંગ થઈ હતી છેલ્લા 2 મહિનામાં ત્યારે ઉલ્લેખ એ જ હતો કે પ્રોડક્શન હાઇકના તરફ વધારે ફોકસ છે. સો અગર પાછું ઈ જ રહે છે તો ડેફિનેટલી અહીંયાથી ક્રૂડ ઓઇલ વીકનેસમાં જ રહેશે. ઇન કેસ કંઈ એવું આવી જાય છે સરપ્રાઇઝિંગલી કે પ્રોડક્શન કટ ના લઈને અને પ્રોડક્શન હોલ્ડ કરીને સ્ટેબલ રાખવાની અગર વાતચીત થઈ જાય છે તો અહીંયાથી થોડુંક તમને એસ્કેલેશન મળી શકે છે ટુવર્ડ્સ 5800 5900. બટ મને નથી લાગતું કે એટલું બધું કંઈ હાયર એસ્કેલેશન થાય. હમણાં થોડુંક વીકનેસના સાથે ટ્રેડ કરવું દેખાઈ રહ્યું છે. બટ યસ, કેમ કે ક્રૂડ ઓઇલ છે વોલેટાઇલ હોય છે, 5700 એક બેઝ રેઝિસ્ટન્સ પકડીને ચાલો અને લોઅર એન્ડ પર 5400 5450 ના લેવલ્સના માટે ટાર્ગેટમાં એમ રાખો. સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવાની છે. 5700 તમારું બેઝ રેઝિસ્ટન્સ રહેશે. ઓકે, ક્રૂડ માટે સેલન રાઇસની સલાહને નીચેની તરફ 5300-5400ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. અને નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં પણ શરૂઆતી કારોબારમાં કિંમતોમાં ઘટાડો આવતો જોવા મળ્યો છે. અને નેચરલ ગેસની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો લગભગ જો સ્તરની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ 294ના સ્તર આપણે અહીં આગળથી જોઈ શકીએ છીએ. આ નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ બનશે જતીનજી? સિમિલર લાઇન્સ પર જ છે ઝરના, જે હિસાબથી ક્રૂડ માટે હતું. એનર્જી પેક્સ બે જે છે એને ક્યાંય મિડલ ઇસ્ટના તણાવ પછી નેગેટિવ સેન્ટિમેન્ટથી ટ્રેડ કરી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સનો ઘટાડો જે છે એ બહુ વધારે કંઈ હેલ્પ નથી કરી રહ્યો એનર્જી પેકને. ટુવર્ડ્સ 285 280 ના પાસે સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાં સુધી જરૂર આવી શકે છે પ્રાઇઝીસ. 302 નું ઇમ્પોર્ટન્ટ છે લેવલ રેઝિસ્ટન્સના હિસાબથી. જ્યાં સુધી 302 ના નીચે છે જુલાઈ કોન્ટ્રાક્ટ, ત્યાં સુધી તમે વ્યૂ પોઈન્ટ આના અંદર નેગેટિવ લઈને ચાલો. 285 280 સુધીના ટાર્ગેટ્સ રાખીને સેલિંગ કરવાની રણનીતિ અપનાવી શકો. ઓકે, નેચરલ ગેસમાં પણ સેલિંગની સલાહ. અને સાથે જ જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. હવે એગ્રી કોમોડિટીઝની આપણે ચર્ચા કરીશું અને એને માટે આપણી સાથે OMG